કોઈ લાખ કરે ચતુરાઈ કર્મ કા ભેદ મીટે ન ભાઈ। ગિરનારની અંદર ભ્રમણ કરતા એક સાધુ મહાત્મારે જે વાતચીત થઈ એમાં મને એક સરસ વાત કરી તો એમ થયું કે એક સારી જગ્યા ઉપર બેઠા તો તમને કહી દઉં કે તમે તમારા જીવનની અંદર લોકોને લૂંટો છો, જે અનીતિ કરો છો, અધર્મ કરો છો, જે નાના માણસોને જેટલા થઈ શકે એટલા હેરાન કરો છો, કોઈને કોઈ રીતે એને લૂંટો છો, એ તમારા જે કર્મો છે એ કર્મો કોઈ આવી જગ્યાએથી તમારા શરીરને કષ્ટ આપીને, આવી જગ્યાએથી આવીને કોઈ મંદિરમાં દર્શન કરીને એ કર્મને નાશ કરી શકશો નહીં, એમાં કોઈ ગણિત ચાલે નહીં। તો બાપુએ આવી અદ્ભુત વાત કરી કે એ તમારું તમારે ભોગવવું જ પડશે। અને ઘણા એમ આજે વાત છે તો અત્યારે કોમેન્ટમાં જ ઘણા એને ડિકોડ કરશે કે કોમેન્ટમાં જ એની અંદર એવા પ્રશ્ન કરશે તો ભાઈ અમુક લોકો જલસા જ કેમ કરે છે। તો આ પ્રશ્ન મેં બાપુને પણ કરેલા તો એની એમ કીધું કે ભાઈ તમને બાહ્ય લાગે છે, અંદરથી એ ખોખલા હોય છે, અંદરથી એ ચિંતાતુર હોય છે, અંદરથી એ ખાલી હોય છે અને એ વધુ ને વધુ ભોગવશે। અને એવું નથી કે ગરીબોને લૂંટીને પછી એ ગરીબોને તમે ખવડાવશો, દાન કરશો તો તમારું કર્મ નાશ પામશે, એવું નથી। તમે લૂંટ્યા અને પછી પાછું આપ્યું, એ વચ્ચેના ગાળામાં એની જિંદગી છે, એ જિંદગી આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ હશે, કારણ કે એની પાસે જે સામાન્ય મૂડી છે એની ઉપર એનું જીવન ચાલતું હોય, એટલે તમે તમારા કર્મ છે ગણિતના હિસાબે ધોઈ નહીં શકો। આવી અદ્ભુત વાત બાપુએ કરી હતી અને બીજી પણ ઘણી વાત કરી હતી। આગળ એની જરૂર ચર્ચા કરશું, ત્યાં સુધી દત્ત મહારાજના દર્શન કરીએ। જય ગિરનારી।